કુતિયાણા નગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે ત્યારે પાલિકા પ્રમુખનો તાજ કોના સિરે તેને લઈને અનેક ચર્ચાઓ જાગી છે। ખાસ કરીને આ વખત મહિલા અનામત છે ત્યારે સમાજવાદી પાર્ટી ક્યાં સક્ષમ મહિલા ઉમેદવારને સત્તાનો તાજ સોંપે તે જોવું રહ્યું। કુતિયાણા નગરપાલિકાની ચૂંટણી યોજાઈ છે અને સમાજવાદી પાર્ટી છે તેમને બહુમતી મળી છે, પરંતુ 27 વર્ષ બાદ પણ કુતિયાણાને મહિલા જ પ્રમુખ બનશે, કારણ કે આ વખતે ઓબીસી મહિલા અનામત મળી છે। એટલા માટે કોઈ પણ વ્યક્તિને મહિલા જ પ્રમુખ બનાવી શકશે। એટલા માટે ધારાસભ્ય કાંદલ જાડેજાના પેનલનો તો વિજય થયો છે, પરંતુ આ વખતે મહિલા જ ઉમેદવાર છે એ પ્રમુખનો તાજ મળશે। આ તાજને લઈને ગુજરાતનું ખાસ એનાલિસ છે, કારણ કે શાંતિબેન માલદેવભાઈ ઓડેદરા એટલે માલદેવભાઈ ઓડેદરા એટલે જૂના જનસંઘ વગરના 1977 થી જે જનસંઘની સાથે રહ્યા, ત્યારબાદ ઘણા વર્ષથી ધારાસભ્યના વિશ્વાસુ માનવામાં આવે છે। કાંદલ જાડેજા છે તેઓના સતત તેના સંપર્કમાં રહ્યા છે અને ઘણા જે રાજકીય માહોલને ખૂબ નિશાન જોવા મળી રહ્યા છે। એટલે આ વખતે શાંતિબેન માલદેવભાઈ ઓડેદરાના સિરે જાય તો કોઈ નવાઈ નહીં, તો બીજા એવા જ એક ઉમેદવાર છે જે વોર્ડ નંબર 4 એટલે બહારપુરામાંથી આવેલા જે સતીબેન નથુભાઈ કુછડિયા, તેઓ પણ ખૂબ માહેર સમાજના અગ્રણી માનવામાં આવે છે અને નાના વ્યક્તિ છે। અને જે કાંદલ જાડેજા છે તેમના 3 થી 4 વર્ષથી તેમનું કાર્યાલય સંભાળે છે, લોકોના જે પ્રશ્નો છે તે સમજે છે અને તેમનું નિરાકરણ લેવા માટે ખૂબ જ ઉત્સાહ માનવામાં આવે છે। એટલે આવા બે વ્યક્તિઓ છે જે માલદેવભાઈ ગીગાભાઈ ઓડેદરા અને નથુભાઈ કુછડિયા, બંનેને ઘરવાળી પહેલી વાર ચૂંટણી લડ્યા અને બંને જીત્યા છે। તો આ વખતે આ બંનેનો જે તાજ છે, કારણ કે મહિલાનો તાજ છે, કાં શાંતિબેનના સિરે જશે કાં તો સતીબેનના સિર ઉપર જશે, કારણ કે કોઈ પણ મહિલાઓમાંથી જ પ્રમુખ બનશે। પણ ઉપપ્રમુખની વાત કરીએ તો ઉપપ્રમુખ છે કાનાભાઈ સરમણભાઈ જાડેજા, કાંદલભાઈના ભાઈ છે, એ જ બનશે। એટલે કે ગુજરાતનું જે સચોટ એનાલિસ કરી રહ્યું છે, જેમાં ખાસ કરીને જે પ્રમુખનો દાવેદાર છે એ મહિલા પ્રમુખમાં સૌથી આગળનું નામ ચર્ચામાં હોય તો શાંતિબેન અને સતીબેન, આ બંને ઉમેદવારોમાંથી કોઈ પણ એક જ મહિલા પ્રમુખ બનશે। નાગેશ મોડેદરા સાથે નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા।